કન્યાકુમારીથી નવી દિલ્હી 3232 કિલોમીટરની ગુજરાત એનસીસીની ગર્લ કેડેટ્સની સાયકલ રેલીનું રાજ્યપાલ શ્રી દ્વારા સન્માન. કન્યાકુમારીથી નવી દિલ્હી સુધીની 3232 કિલોમીટરની ગુજરાત એનસીસીની ગર્લ્સ કેડેટ્સની સાયકલ રેલીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં સ્વાગત સન્માન કર્યું. ગુજરાતની 14 એનસીસી ગર્લ્સ કેડેટ્સ 8મી ડિસેમ્બરે કન્યાકુમારીથી સાયકલોથોન સ્વરૂપે નીકળી છે. દરરોજ 108 કિલોમીટરનું અંતર કાપી આ દીકરીઓ 27મી જાન્યુઆરીએ નવી દિલ્હી પહોંચશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમનું સ્વાગત કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાયકલોથોન સાયકલ રેલીમાં ભાગ લઈ રહેલી દીકરીના અદમ્ય સાહસની સરાહના કરતા કહ્યું કે પ્રચંડ આત્મવિશ્વાસથી ગુજરાતની દીકરીઓએ ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ આજીવન માનસપટ પર અંકિત રહેશે. તેમણે દીકરીઓના માતા-પિતા અને પ્રશિક્ષકોને પણ દીકરીઓને આ અદમ્ય સાહસ માટે પરવાનગી અને પ્રોત્સાહન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે આદિકાળથી નારીઓ કન્યાઓએ પુરુષો સામે પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ અને સાબિત કરી છે. શાસ્ત્રોમાં વિદ્યાની ઓળખાણ સરસ્વતી છે, વીરતાનું પ્રતીક દુર્ગા છે અને પાલનહાર કરનાર જગતજનની જગદંબા છે. પ્રાચીન કાળમાં નારીઓને બ્રહ્માનું સ્થાન આપવામાં આવ્યું હતું. મધ્યકાળમાં વિદેશી આક્રાંતાઓના સમયમાં મહિલાઓનો વિકાસ રૂંધાઈ ગયો હતો. બહેન દીકરીઓ પર પ્રતિબંધ આવ્યા. હવે પુનઃ વર્તમાનમાં ભારતમાં બહેન દીકરીઓ માતાઓ દરેક ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં મહિલાઓને અનામત આપવામાં આવી. સીમા પર બહેન દીકરીઓ રાષ્ટ્રની રક્ષા કરી રહી છે. બહેનોએ સખત પરિશ્રમ અને કર્તવ્ય નિષ્ઠાથી પોતાની આગવી ઓળખ ઊભી કરી લીધી છે. એનસીસી ગર્લ્સ કેડેટ્સની આ સાયકલ રેલી દેશની યુવા પેઢીને પ્રેરણા આપશે તેમ તેઓએ કહ્યું હતું. મહિલા શક્તિની અભેદ સફરના સૂત્ર સાથે શરૂ થયેલી ગુજરાતની કન્યાઓની સાયકલ રેલી અત્યાર સુધીમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર રાજ્યમાં થઈને ગુજરાત પ્રવેશી છે. 6ઠી જાન્યુઆરીએ ભારતીય ટીમની પેરાસાયકલિસ્ટ ગીતા એસ રાવે અમદાવાદમાં આ સાયકલ રેલીનું સ્વાગત કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાતથી નીકળીને રાજસ્થાન અને હરિયાણા થઈને આ સાયકલ રેલી 27મી જાન્યુઆરીએ નવી દિલ્હી પહોંચશે. સાયકલ રેલીના માર્ગમાં આવતા ગામ અને શહેરમાં ગુજરાત એનસીસી ગર્લ્સ કેડેટ્સ સામાજિક જાગૃતિ માટે પ્રયત્ન કરી રહી છે. તો રાજભવનમાં આ સાયકલવીર કન્યાઓને સન્માનવાના અવસરે ગર્લ કેડેટ માર્ગી પારગીએ સાયકલ રેલીના પોતાના અનુભવ શેર કર્યા હતા.